કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આ તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે ગાંધીનગર લોકસભાને લઈને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે। આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તેઓનો સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તેઓ ઉપસ્થિત રહેશે, જે બાદ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। તે પછી અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં જોડાશે। અમદાવાદમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ રહે છે। આ મહારાષ્ટ્રીય સમાજનો આવતીકાલે એક શતાબ્દી કાર્યક્રમ છે, જેમાં અમિત શાહ હાજરી આપવાના છે। બાદમાં અમદાવાદમાં ફોરમ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત 6 એડવાન્સમેન્ટ ઇન એન્ડ યુરોલોજી સંમેલનમાં હાજરી આપશે। આ સિવાય ગાંધીનગર લોકસભાને લઈને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે। મહત્વની વાત છે કે અમિત શાહનો જે કાર્યક્રમ છે તે અમિત શાહના કાર્યક્રમને લઈને તેમની રૂપરેખા બપોરે ચાંગદુર ગ્રામ પંચાયતની અંદર તેમની હાજરી, વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિશેષ હાજરી તેઓ આપવાના છે। અમિત શાહનો આજથી આ કાર્યક્રમ યોજાઈ જઈ રહ્યું છે। વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર 66મા પદવીદાન સમારોહમાં પણ તેઓ હાજર રહેવાના છે। સાંજે પારડી ટાગોર હોલ કાર્યક્રમમાં પણ અમિત શાહની ઉપસ્થિતિ રહેશે। મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં તેઓની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જતીન, અમિત શાહનો જે ગુજરાત પ્રવાસ અમદાવાદની અંદર પણ અલગ અલગ કાર્યક્રમો છે, જેમાં તેમની હાજરી રહેશે, વિગતો શું? બિલકુલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગઈકાલે મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા। અમદાવાદમાં વિવિધ 3 જેટલા કાર્યક્રમો જે છે તેમાં હાજરી આપવાના છે। ખાસ કરીને કહી શકાય કે અમિત શાહ 16 તારીખના દિવસે 3 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, જેમાં આણંદ ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં 66મા પદવીદાન સમારોહમાં હાજરી આપવાના છે। ત્યારબાદ અમિત શાહ જે છે તે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ત્યારબાદ કહી શકાય કે એડવાન્સ એજ્યુકેશન સમિતિનું જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। 3 રાજ્યોના ચૂંટણી બાદ અમિત શાહ જે છે તે ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં તેઓ જે છે તેઓ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। તેમાં કહી શકાય કે આગામી લોકસભા ચૂંટણીને લઈ તેઓ બેઠક કરી શકે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે ખાલી પડી રહેલા હોદ્દાઓ છે તે પણ ભરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રમાણે હાલ કમલમ ખાતે જે 2 મહામંત્રીના પદ તેમજ જે વિવિધ પદો ખાલી જોવા મળી રહ્યા છે તેની યોગ્ય બેઠક કરવામાં આવશે। ત્યારબાદ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા તેના નામોની જાહેરાત કરવામાં આવશે। એટલે કે આગામી લોકસભા પહેલા અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે ખૂબ જ મહત્વનો કહી શકાય છે। સાથેમાં જ અમિત શાહ જે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, તેમજ પ્રદેશ અને સંગઠનોમાં રહેલો કકડાટ જે છે તેને પણ દૂર કરશે। જી બિલકુલ જતીન, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।